6 કિશનવાડી વિસ્તારના વુડાના મકાન ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6 કિશનવાડીમાં આવેલ વુડાના મકાનમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6માં કિશનવાડી કલાવતી હોસ્પિટલની સામે વુડાના મકાન બ્લોક 66 થી રોડ રસ્તાની કામગીરી છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી નથી, જેની રજૂઆતને લઈને આજે વુડાના મકાનમાં રહેતા રહેવાસીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો। વુડાના મકાનમાં રહેવાસીઓ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ નામ રહેતા રહેવાસીઓની સાથે રાખી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલી પાકના નેતાઓ તેમજ અધિકારીઓ તેમની સમસ્યાના નિરાકરણ માટે આવતા નથી। આગળ હિન્દુ દેવી દેવતાઓના તહેવારો આવી રહ્યા છે, જેવા કે દશામા, ગણપતિ, નવરાત્રિ જેવા તહેવારો આવી રહ્યા છે। આ તહેવારો હિન્દુ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પરંતુ આવી ગંદકીમાં હિન્દુ સમાજમાં તહેવારો કરવા લોકો દેવી દેવતાઓની પ્રતિમાઓ કઈ રીતે લઈ જઈ શકશે એવો પ્રશ્ન ખૂબ જ સમસ્યા સર્જાય છે। ઉલ્લેખનીય છે કે વુડાના મકાનમાં રહેતા રહેવાસીઓને છેલ્લા ઘણા સમયથી ગટર ડ્રેનેજ લાઇનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજ દિન સુધી તેમની આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી આજ રોજ વુડાના મકાનમાં રહેતા રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। અમે લોકો વુડાના મકાનમાંથી આવ્યા છે। વુડાના મકાન કિશનવાડીની અંદર જેટલાય રહીશો રહે છે એ લોકોને વારંવાર ડ્રેનેજ લાઇન અને પાણીની બહુ સમસ્યાઓ હોય છે અને અત્યારે તો રોડની પણ બહુ સમસ્યા થઈ ગઈ છે। અવારનવાર વોટિંગ લેવા માટે ગરીબોને આવી રીતે આવે છે, ગરીબો વોટ આલે છે, પછી વોટના પ્રમાણે આ બધું સુવિધાઓ કેમ પૂરી પાડવામાં નહીં આવતી। એટલે અમે લોકો દિલીપ રાણા જે આપણા કમિશનર શ્રી છે એ અમે ભત્તુભાઈ જોડે એમની પાસે આવ્યા હતા અને એમને લખાણમાં લેખિત આપ્યું છે કે આગળ આ કામની કાર્યવાહી કરે, કેમ કે વારંવાર આ જ રોડની પ્રોબ્લેમ અને ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ અને પાણીની પ્રોબ્લેમ થતી રહે છે। જ્યારથી વુડાના મકાન બન્યા છે આઈ થિંક 2008-2009થી આ સમસ્યાઓ વારંવાર થતી આવી છે। આવે છે એ લોકો આવે છે, જોઈને જતા રહે છે, કામ વ્યવહારી કરતા નહીં। બટ આજે ના છૂટકે અમે લોકોએ કોર્પોરેશન જગ્યા પર કમિશનર પાસે અમે લોકો દિલીપ રાણાભાઈની મુલાકાત લીધી અને શ્રી અમારા ભત્તુભાઈએ અમને આવીને સપોર્ટ કર્યું છે અને આગળ પણ એવી રીતે કાર્યવાહી અમે લોકો હાથ ધરતા રહીશું।